नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં આપણે 13મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને આજે હવે આગળ 14મી ગાથા લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહમાં 13મી ગાથા પૂરી કરતા પહેલા જે વાત આવી આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લીધી છે, છતાં સહેજ ફરી વાંચનમાં લઈએ છીએ કે એ રીતે 14 માર્ગણાનું સ્વરૂપ જાણવું અને પછી જે વાત કરી કે એ રીતે કુડ વિજલ તે વાવ ઇત્યાદિ 2 ગાથાથી અને ત્રીજી ગાથાના 3 પાદથી ગ્રંથકારે ધવલ, જય ધવલ, મહાધવલ પ્રબંધ નામના 3 સિદ્ધાંત ગ્રંથોના બીજ પદને સૂચિત કર્યું કે જેનું સ્વરૂપ, જે બીજ પદનું સ્વરૂપ એ ગુણસ્થાન, જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, 14 માર્ગણા અને ઉપયોગથી એમ ક્રમપૂર્વક 20 પ્રવૃત્તિના કહી છે. તો એ ગુમટસાર ગાથામાં વગેરેમાં કહ્યું છે. તો એ સર્વે શુદ્ધા હોવું સિદ્ધણયા આપણે આ વાત ગુરુદેવના પ્રવચનમાં લીધી કે શુદ્ધ ને સર્વ જીવો ખરેખર શુદ્ધ છે. અને એ ત્રીજી ગાથાના 4થા પાદથી કે જે શુદ્ધ આત્મ તત્વનું પ્રકાશક છે તેનાથી પંચાસ્તિકાય, પ્રવચનસાર અને સમયસાર એ 3 પ્રાભૃતના બીજ પદને સૂચિત કર્યું. એટલે બીજા બધા પણ દ્રવ્યાનુયોગના જે બીજ પદ જે છે એ આમાં સમાય છે. અને હવે ત્યાં સુધી આપણે વાત કરી લીધી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી. એટલે એ રીતે 13મી ગાથાની વાત પૂરી થઈ અને પછી એમાં તાત્પર્યની વાત પણ ગુરુદેવે જે કરી એ પણ આપણે સમજ્યા. એમાં 13મી ગાથાનું જે તાત્પર્ય જે છે એને ફરીથી આપણે અહીંયા લઈએ છીએ કે અહીં ગુણસ્થાન અને માર્ગણા સ્થાન વગેરેમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ 2 ક્ષાયિક સમ્યક્ત્વ છે. અનાહારક શુદ્ધ આત્મ સ્વરૂપ સાક્ષાત ઉપાદેય છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ 2 ક્ષાયિક સમ્યક્ત્વ, અનાહારક શુદ્ધ આત્મ સ્વરૂપ એ સાક્ષાત ઉપાદેય છે. અને શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, આચરણ રૂપ કારણ સમયસાર છે. તે જ ઉપાદેય ભૂતનો કેવળ જ્ઞાન આદિનો વિવક્ષિત એક દેશ શુદ્ધનયની અપેક્ષાએ સાધક હોવાથી પરંપરાએ ઉપાદેય છે. કારણ સમયસાર એ જ પરંપરાએ ઉપાદેય છે. એનાથી જ આ બધા પરિણામ નિર્મળ પરિણામ થાય છે. એ સિવાય બધું જે છે એટલે છોડવા લાયક છે. જે અધ્યાત્મ ગ્રંથના બીજ પદભૂત શુદ્ધ આત્મ સ્વરૂપ કહ્યું તે તો ઉપાદેય જ છે. આ રીતે જીવ અધિકારમાં શુદ્ધ અને અશુદ્ધ જીવના કથનની મુખ્યતાથી 7મા સ્થળે 3 ગાથા પૂરી થઈ. હવે જુઓ 7મા સ્થળે 3 ગાથા પૂરી થઈ એટલે ફરી યાદ કરીએ આપણે બીજી ગાથામાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે શું વાત હતી, આ 7મું સ્થળ કેમ પૂરું થયું. તો એ આપણે જરાક જોઈએ છીએ. આપણે પહેલી ગાથા તો મંગળાચરણની હતી અને તે પછી બીજી ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે 9 પદ દ્વારા જીવનું વ્યાખ્યાન કરવામાં આવે છે અને એને માટે પછી વ્યાખ્યાની અંદર 9 વાત કરવામાં આવી.
તો એમાં પહેલું હતું જે જીવે છે, બીજું જે ઉપયોગમય છે, જે અમૂર્તિક છે, ચોથું જે કર્તા છે, પાંચમું જે સ્વદેહ પ્રમાણ છે, છઠ્ઠું ભોગતા છે, સાતમું સંસારસ્થ છે, આઠમું સિદ્ધ છે અને નવમું સ્વભાવથી ઉર્ધ્વગમન કરનાર છે તે જીવ છે એમ બીજી ગાથામાં કહેવામાં આવ્યું. અને આ સંસારસ્થ જે છે એ વાત જે હતી એમાં આ વાત આવી, મારણા સ્થાન, ગુણ સ્થાન વગેરેની વાત આવી. એ બધું સંસારમાં છે. ત્યાં સુધી સાત ભાગની વાત કરવામાં આવી. એટલે આ બીજી ગાથાની અંદર આ 9 ભેદ પાડ્યા અને પછી એનું વર્ણન શરૂ કર્યું. તો એમાં આ 7નું વર્ણન આપણે પૂરું કર્યું. એટલે ત્રીજી ગાથાથી શરૂ કરી અને આ વર્ણન કરવામાં આવ્યું છે. તો ત્રીજી ગાથાથી શરૂ કરી અને 14મી ગાથા સુધી, એટલે 12 ગાથાની અંદર આ 9નું વર્ણન કરવામાં આવ્યું છે. જીવના આ 9 લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી આપણે 7 પૂરા કર્યા. અને હવે આ જે 14મી ગાથા છે એની અંદર 2 વાત સાથે લીધી છે. 8મું અને 9મું શું સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરનાર જીવ છે. એ બંને વાતને 14મી ગાથાની અંદર સાથે લીધી છે. તો હું ધારું છું કે સ્પષ્ટતા થઈ હશે. તો હવે આપણે એ 14મી ગાથા તરફ જઈએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં 8મો અને 9મો 2 પદ બાકી છે ને, સિદ્ધત્વ અને વિસ્તૃષા ઉદ્ધવગમનત્વ, એટલે સ્વભાવથી ઉદ્ધવગમન છે. સિદ્ધત્વ અને સ્વભાવથી ઉદ્ધવગમન. તો એ વાત 8મા અને 9માની વાત અહીંયા 14મી ગાથામાં સાથે કરવામાં આવી છે. તો ગાથા સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. નિષ્કર્મણાઃ અષ્ટગુણાઃ કિંચિદુનાઃ ચર્મદેહત સિદ્ધાઃ લોકાગ્રસિતાઃ નિત્યાઃ ઉત્પાદ દ્રવ્યાભ્યામ સંયુક્તા. ગુજરાતીમાં ગાથા છે. અષ્ટકર્મ હતી 8 ગુણ પાય, એટલે હિન્દીમાં છે. અષ્ટકર્મ હતી 8 ગુણ પાય, ચર્મ દેહ તઈ કિછુ ઉનાય, લોક અંત સ્થિત સિદ્ધ કહાય, નિત ઉત્પાદ નાશ હું ભાય. ગાથાના અર્થમાં કહે છે, અને અર્થમાં કહે છે કે નિષ્કર્મણા એટલે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ રહિત. નિષ્કર્મણા એટલે કર્મ રહિત. અને કર્મની મુખ્ય પ્રકૃતિ 4 ઘાતી કર્મની અને 4 અઘાતી કર્મની, એટલે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ રહિત. પછી કહે છે કે અષ્ટગુણા 8 ગુણ, સમ્યક્ત્વ આદિ 8 ગુણો સહિત. પછી એનું આગળ વર્ણન આવે છે. સમ્યક્ત્વ આદિ 8 ગુણો સહિત. ચર્મ દેહતો એટલે અંતિમ દેહ, અંતિમ શરીરથી. કિંચિદુના એટલે કે કંઈક ન્યૂન્ય. લોકાગ્ર સ્થિતા 3 લોકના અગ્રભાગે સ્થિત. નિત્યા ઉત્પાદ વ્યયાભ્યામ ધ્રુવ અવિનાશી ઉત્પાદ અને વ્યયથી સંયુક્તા સહિત જીવ સિદ્ધ છે. શું કે છે અન્વયાર્થની અંદર કે જ્ઞાનાવરણ આદિ 8 કર્મ રહિત, સમ્યક્ત્વ આદિ 8 ગુણો સહિત, અંતિમ શરીરથી એટલે ચરમ શરીરથી કાંઈક ન્યૂન્ય, 3 લોકના અગ્રભાગે સ્થિત, ધ્રુવ અવિનાશી ઉત્પાદ અને વ્યયથી સહિત જીવ સિદ્ધ છે. ભાવાર્થમાં કહે છે પહેલું કે સિદ્ધ ભગવાનને પ્રગટ થયેલા 8 ગુણો પર્યાયો ખરેખર નિશ્ચયથી સિદ્ધ ભગવાનોને
8 ગુણો જ નહીં પણ અનંત ગુણો પરિપૂર્ણ શુદ્ધ પર્યાયો પ્રગટ થઈ ગયા છે. 8 ગુણની વાત કરીએ પણ ખરેખર તો અનંત ગુણ પૂર્ણપણે એવી પ્રગટ થઈ ગયા છે. આ પ્રગટની વાત છે, પ્રગટ ગુણની વાત છે, એટલે બધું જ પ્રગટ થઈ ગયું છે. પણ 8 ગુણોનું વર્ણન મધ્યમ રુચિવાળા શિષ્યોની અપેક્ષાએ વ્યવહાર નહીંથી કર્યું છે. અનંત ગુણનું વર્ણન તો કરી શકાય એમ છે જ નહીં, એટલે જે વર્ણન કરવામાં આવે એમાં પહેલા મધ્યમ રુચિવાળાની અપેક્ષાથી જે લીધું તો એને માટે એમ કહ્યું કે સિદ્ધ ભગવાનને 8 ગુણ પ્રગટ થયા છે. પણ મધ્યમ રુચિવાળા પણ ન હોય અને જેને સંક્ષેપ રુચિ હોય એને માટે તો વળી એના કરતા જુદી રીતે વાત કરી છે. તો અહીંયા કહે છે કે સંક્ષેપ રુચિ શિષ્યો એમના પ્રત્યે એમ કે છે કે એમને તો અભેદને અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય પ્રગટ્યા છે એમ કહેવાય, એટલે 4 ની વાત કરાય. બીજું એમ પણ કહેવાય કે અનંત જ્ઞાન દર્શન સુખ ત્રય 3, ચતુષ્ટય ન લેવું હોય તો 3 અનંત જ્ઞાન દર્શન સુખ પ્રગટ થયા છે એમ 3 કહેવાય. એમ પણ ન કહેવું હોય તો માત્ર 2 કહેવામાં આવે કે કેવળ જ્ઞાન દર્શન 2, અને એમ પણ ન કહેવું હોય તો ચોથી પદ્ધતિ એ છે કે ફક્ત એક જ કહેવાય. શું એક કહેવાય? કે સાક્ષાત અભેદ અને શુદ્ધ ચૈતન્ય જ એક ગુણ, શુદ્ધ ચૈતન્ય જ એક ગુણ, એમ સંક્ષેપ રુચિ શિષ્યોની અપેક્ષાએ ટૂંકમાં કહેવામાં આવે છે. સંક્ષેપ રુચિ હવે વર્તમાનમાં જીવોના એટલા ક્ષયક્ષમ નથી, એટલી બુદ્ધિ નથી, એટલું વિચારી શકતા નથી, એટલી સ્મરણ શક્તિ નથી, એટલે બધું ટૂંકું કરે છે. ટૂંકમાં અમને સમજાવો ને, ટૂંકમાં કહો ને, એમ જે વાત આવે છે. પહેલા એવું હતું નહીં, પણ અત્યારે મધ્યમ રુચિવાળા તો ખરા, પણ પછીથી તો એથી વધારે વિશેષ રુચિવાળા તો ભાગ્યે જ કોક ને એવો ક્ષયોક્ષમપણો હોવો જોઈએ ને, એટલે એવા તો કોક ભાગ્યે જ હોય. તો અહીંયા સંક્ષેપ રુચિથી જો વિચાર કરવામાં આવે તો આ સંક્ષેપ રુચિ દ્વારા છેવટે તો જે કહેવું છે એ જ કહી દીધું છે કે એક જ વાત યાદ રાખો ને. કોઈ એમ કે અમને બધું કઈ યાદ નથી રહેતું, એક જ તો શું છે સિદ્ધ ભગવાન? તો એમ કહે છે કે શુદ્ધ ચૈતન્ય ગુણ એમણે પ્રગટ કરી દીધો છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એમાં એ અભેદ નહીંથી, એટલે પછી ભેદ પાડીને કથન નથી કર્યું, એટલે એને અભેદ નહીંથી શુદ્ધ ચૈતન્ય એમ સિદ્ધ ભગવાનના સ્વરૂપને વર્ણન કરવામાં આવ્યું. બીજી રીતે કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ એમ પણ કહેવાય. 2 થી કહેવું હોય તો, અને 3 થી કહેવું હોય તો અનંત જ્ઞાન અનંત દર્શન સુખ રૂપ, અને 4 થી કહેવું હોય તો આપણે જે કહીએ છીએ તે પ્રમાણે અનંત જ્ઞાન આદિ ચતુષ્ટય, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય અનંત સુખ. હવે એ તો પર્યંત પરમાત્મા થાય છે ત્યારે એ રીતે જ પ્રગટ થયું છે, એનું એ જ પછી સિદ્ધ ભગવાનને પણ રહે છે. એટલે આ બધું અસ્થિ અપેક્ષાથી બધી આખી વાત છે. નાસ્તિ અપેક્ષાથી આપણે કર્મ રહિતની એ બધી શરીર રહિત એ બધી વાત કરીએ, પણ મૂળ વાત તો જે અસ્થિપૂર્વક છે એ જ એમાં આવી જાય છે, જે હરિયત પરમાત્માને પણ છે. એટલે એ તો સહેલું છે. હવે મધ્યમ રુચિવાળા માટે જે કહેવામાં આવ્યું એ વાત લઈએ છીએ. તો મધ્યમ રુચિ શિષ્યો પ્રત્યે એટલે સહેજ વિસ્તાર કરીને આપણે જરાક વિચાર કરીએ તો આપણને એ વાત એટલી સમજાઈ જાય અને એને કારણે આપણી સાધના જે છે એમાં એ કાર્યકારી થાય. આપણે તો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે ને, તો કે શુદ્ધ સ્વરૂપ કેવું એનો કાંઈક થોડોક તો વિચાર થઈ શકે, એવી રીતે ચિંતન ધ્યાન થઈ શકે, એટલા માટે આપણે આ સમજવું જોઈએ. મધ્યમ રુચિ શિષ્યો પ્રત્યે કહ્યું છે, એટલે આ ટીકાની અંદર એ રીતે શિષ્યો પ્રત્યે કહ્યું છે, પણ બીજી રીતે વર્ણન એનો અર્થ છે. તો એમાં કહે છે કે પહેલું સમ્યક્ત્વ આદિ 8 ગુણો મધ્યમ રુચિ શિષ્યોની અપેક્ષાએ કહેવામાં આવે છે. તો એ વિશેષ ભેદ નય, અભેદ નય નહીં, એમાં ભેદ પાડીને કહ્યું, એટલે ભેદ નય. એમાં પહેલું છે નિર્ગતિત્વ, એટલે ગતિ નથી તે, જેને હવે ગતિ થવાની નથી તે નિર્ગતિત્વ. પછી એનો આપણે વર્ણનમાં સાથે આગળ લઈએ છીએ. નિરિન્દ્રિયત્વ, ઇન્દ્રિયો રહિત છે તે. નિષ્કાયત્વ, કાય રહિત છે તે. નિર્યોગત્વ, જે યોગ રહિત છે તે. નિર્વેદત્વ, જેમને વેદ નથી તે. કષાયત્વ, કષાય રહિત છે તે. નિર્નામત્વ,
જેમને નામ કર્મની પ્રકૃતિ વગેરે નથી તે નિર્ગોતત્વ, એટલે આ 4 અઘાતી કર્મની પ્રકૃતિ લીધી, જેને ગોત્ર નથી, નામ નથી. નિરાયુત્વ એટલે જેમને આયુષ પણ નથી, ઇત્યાદિ વિશેષ ગુણો. તેમજ આ 8 લીધા, એની અંદર ઘાતી કર્મની પ્રકૃતિ ગઈ છે અને અઘાતી કર્મની પ્રકૃતિ ગઈ છે, એની સામે આ 8 લેવામાં આવ્યા. અને એ સિવાય વિશેષ ગુણો, આ બધા વિશેષ ગુણો લીધા. એ સિવાય બીજા જે સામાન્ય ગુણો બધા દ્રવ્યોમાં હોય છે એ બધું પણ એમને તો પ્રગટ છે ને, એટલે અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ આ બધું પણ સાથે છે. એટલે એવા સામાન્ય ગુણો એમ સ્વ આગમથી અવિરોધ અનંત ગુણો જાણવા. 8 ગુણ વિશેષ ગુણો લીધા સિદ્ધ ભગવાનના, અને એ સિવાય બીજા બધા ગુણ જે સામાન્ય રીતે બીજા બધા દ્રવ્યોમાં છે એ બધા જ ગુણો સહિત આગમમાં જે વર્ણન કરવામાં આવે છે એ રીતે સિદ્ધ ભગવાનને જાણવું. તો હવે 8 ગુણો જે કહેવામાં આવ્યા એનું ટૂંકું વર્ણન અહીંયા કહેવામાં કર્યું છે, જે આપણે લઈએ કે કેવળ જ્ઞાન 3 લોક 3 કાળવર્તી સમસ્ત વસ્તુગત અનંત ધર્મોને યુગપત વિશેષ રૂપે પ્રકાશે તે કેવળ જ્ઞાન. 3 લોક, 3 લોકમાં બધું જ આવી જાય. 3 કાળ એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળમાં જે કંઈ થવા યોગ્ય છે તે બધું જ. એટલે 3 લોક 3 કાળ વર્તી સમસ્ત વસ્તુઓ, બધી જ વસ્તુઓ, બધા જ પદાર્થો, સમસ્ત વસ્તુગત અનંત ધર્મોને એકી સાથે યુગપત એટલે એકી સાથે વિશેષ રૂપે પ્રકાશે તે કેવળ જ્ઞાન. એવું કેવળ જ્ઞાન છે, વિશેષ રૂપે પ્રકાશે તે કેવળ જ્ઞાન છે. અને અહીંયા વિશેષ રૂપે પ્રકાશે તે કેવળ જ્ઞાન એમ લીધું છે એટલે કેવળ દર્શનની વાત આગળ કરવી છે, જે સામાન્ય રૂપે પ્રકાશે છે. જ્ઞાન છે તે વિશેષ રૂપે પ્રકાશે છે અને દર્શન છે તે સામાન્ય રૂપે પ્રકાશે છે, તો પ્રતિભાસ રૂપે પ્રકાશે છે. તો કેવળ જ્ઞાન તે સર્વ યુગપત સામાન્ય રૂપે પ્રકાશે તે કેવળ દર્શન. કેવળ દર્શનમાં હવે અહીંયા કહે છે કે જે કેવળ જ્ઞાનમાં જે પ્રકાશે છે એ જ વસ્તુને સામાન્ય રૂપે પ્રકાશે તે કેવળ દર્શન છે, પેલું વિશેષ રૂપે પ્રકાશે તે કેવળ જ્ઞાન છે. ત્રીજું, અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદ રહિતપણું તે અનંત વીર્ય. અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદ રહિતપણું તે અનંત વીર્ય. જો અનંત વીર્યની વ્યાખ્યા આ રીતે કરી છે, અનંત વીર્ય આપણે કહીએ છીએ કે એવી શક્તિ જીવમાં પડી છે કે જે અનંત કાળ સુધી જે જીવ એવી ને એવી અવસ્થામાં રહે અને અનંત ગુણોનું જ ભવન જે પોતાને પ્રગટ છે એને અનુભવ્યા કરે અનંત કાળ સુધી. તો એવી શક્તિ એને પણ આપણે અનંત વીર્ય કહીએ છીએ. હવે અહીંયા એક બીજી વાત આ રીતે લીધી કે અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદ રહિતપણું તે અનંત વીર્ય. અનંત પદાર્થોનું જ્ઞાન ખરેખર તો તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા કોઈ કરવા જતા નથી. એ બધું સહજ રીતે એમાં જ્ઞાનની અંદર પ્રકાશે છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે, એટલે કે જ્ઞાનનો સ્વભાવ છે કે જેમાં જ્ઞેય માત્ર પ્રકાશે છે. પણ અહીંયા એક વાત બતાવવી છે કે એવા જ્ઞાનમાં કોઈ પણ પ્રકારે એવું જ્ઞાન થાય છે તો એમાં ખેદ થતો નથી. તો એમ શા માટે કહ્યું? એમ એટલા માટે કહ્યું કે સામાન્ય જીવને જે કઈ પદાર્થનું એ જ્ઞાન કરે છે તો એની અંદર એને સુખની બુદ્ધિ અથવા તો દુઃખની બુદ્ધિ છે. એને એ હિતકારી અથવા તો અહિતકારી માને છે. એટલે એવી બુદ્ધિ પરમાત્માને થતી નથી, સિદ્ધ પરમાત્માને એવી બુદ્ધિ થતી નથી. જ્ઞેયને માત્ર જ્ઞેય તરીકે જાણે, પણ એ જ્ઞેયને જાણી અને એમાં પોતાને એ સુખનું કારણ કે દુઃખનું કારણ કે હિતનું કારણ કે અહિતનું કારણ કે લાભદાયી કે નુકસાન કરતા કે આવો કોઈ વિકલ્પ નથી કે એવા પ્રકારનો કોઈ ભાવ નથી. એટલે એમને એ રીતે ખેદ રહિતપણું છે. કોઈ પ્રકારે એમને એ ખેદનું કારણ થતું નથી. અનંત પદાર્થોના જ્ઞાનમાં ખેદ રહિતપણું તે અનંત વીર્ય. એટલા માટે આ વાત લેવામાં આવી છે. એટલે બીજી રીતે કહીએ તો એ બધું પ્રકાશે છે, તો પ્રકાશે છે એનું લક્ષ્ય કરી અને એ કોઈ રીતે વિચલિત થાય એવું હવે રહ્યું નથી. એનું લક્ષ્ય પણ થતું નથી, એનું લક્ષ્ય કરતાય નથી.
એટલે કોઈ ખેદ ઉત્પન્ન થાય એવી વાત નથી. ચોથું, અનંત વીર્યની વાત લીધી. હવે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને વીર્યમાં અનંત વીર્ય. હવે એ પછી ચોથું કે છે, સમસ્ત જીવ આદિ તત્વોના વિષયમાં વિપરીત અભિનિવેશ એટલે અભિપ્રાય, વિપરીત અભિપ્રાય રહિત, સમસ્ત જીવ આદિ તત્વોના વિષયમાં વિપરીત અભિપ્રાય નથી, વિપરીત અભિનિવેશ રહિત પરિણતિ, તે પરમ ક્ષાયિક સમ્યક્ત્વ. આમાં સમ્યક ચારિત્ર અને અનંત સુખનો સમાવેશ થાય છે. સમ્યક્ત્વ કયું એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એ ત્રણેય એમાં આવી જાય. અને સમ્યક્ત્વ એક ક્ષાયિક સમ્યક્ત્વ છે. તો એ કેવું છે તો કે વિપરીત અભિનિવેશ રહિત છે, ખોટી વિપરીત વિરોધી માન્યતા રહિત છે. શેનાથી વિરોધી માન્યતા? જેવું વસ્તુ સ્વરૂપ છે એનાથી વિપરીત માન્યતા કોઈ પ્રકારે જેમને નથી, અને એવું એ વિપરીત માન્યતા થવાના નિમિત્ત કારણો હવે રહ્યા નથી. એટલે એવી એમની પરિણતિ છે. એ ક્ષાયિક સમ્યક્ત્વ છે. હરિયંત પરમાત્માને એવું ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. અને પછી 13મા ગુણસ્થાને જે 4 ઘાતી કર્મોનો ક્ષય થયા પછીથી જે દશા જે છે એ તો સિદ્ધ દશામાં પણ એ તો કાયમ જ રહે છે ને. એટલે એવું ક્ષાયિક સમ્યક્ત્વ. પાંચમું, સૂક્ષ્મ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપને સૂક્ષ્મ કહે છે, તે સૂક્ષ્મ. હવે આ જે પહેલા આ જે છે તે 4 ઘાતી કર્મોના ક્ષયને કારણે જે એના ક્ષયના નિમિત્તે, ક્ષયને કારણે એટલે ખરેખર તો એ તો જીવની પર્યાયમાં જીવને થયું છે, પણ નિમિત્ત તરીકે 4 ઘાતી કર્મનો ક્ષય છે ત્યારે જે પ્રગટ થયું છે એની વાત લીધી. હવે 4 અઘાતી કર્મોના ક્ષયના નિમિત્તે જે પ્રગટ થયું છે એ સિદ્ધ ભગવાનને હોય છે. હરિયંત પરમાત્માને હજી 4 અઘાતી કર્મોની પ્રકૃતિના ઉદયો હોય છે. એટલે સિદ્ધ ભગવાનને આ જે 4 વસ્તુ જે છે એ કહે છે. તો સૂક્ષ્મ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપને સૂક્ષ્મ કહે છે, તે સૂક્ષ્મત્વ. હવે અહીંયા સામાન્ય રીતે આપણે એ રીતે વિચાર પણ કરીએ છીએ. સૂક્ષ્મત્વ એટલે કે નામ કર્મનો જેમને ક્ષય થયો છે, કે નામ કર્મનો ઉદય છે ત્યાં સુધી જીવને એટલું સ્થૂળપણું છે, જીવને એટલું સ્થૂળપણું છે. હવે અઘાતી કર્મની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે એટલે સૂક્ષ્મત્વ, સૂક્ષ્મત્વ જે જીવનો ગુણ જે છે એ પૂર્ણપણે જ્યાં સુધી અઘાતી કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે, નામ કર્મની પ્રકૃતિનો, ત્યાં સુધી એવું જીવને એવું સૂક્ષ્મત્વ પ્રાપ્ત થતું નથી. તો હવે એ નામ કર્મની પ્રકૃતિનો ક્ષય થયો છે તો એમને સૂક્ષ્મત્વ છે એ આપણે એ રીતે જાણીએ છીએ. અને અહીંયા એક વિશિષ્ટ રીતે વાત લીધી છે કે સૂક્ષ્મ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપને સૂક્ષ્મ કહે છે. અતિન્દ્રિય કેવળ જ્ઞાન જે તે અતિન્દ્રિય છે એ વિષય સૂક્ષ્મ છે. તો સૂક્ષ્મ અતિન્દ્રિય કેવળ જ્ઞાનનો વિષય હોવાથી સિદ્ધોના સ્વરૂપને સૂક્ષ્મ કહે છે, તે સૂક્ષ્મત્વ. કોઈને અહીંયા પ્રશ્ન થાય કે કેવળ જ્ઞાન તો હરિયંત દશામાં પણ હોય છે, તો એમને પણ સૂક્ષ્મત્વ કહેવાય કે ન કહેવાય? આવો એક અહીંયા પ્રશ્ન થાય. પણ અહીંયા સાથે વાત એ સમજવાની છે કે કેવળ જ્ઞાનમાં જ્ઞેય માત્ર ને 3 કાળના 3 લોકના બધા જ્ઞેયને જાણે છે, અને એવું જ અહીંયા પણ જ્ઞાન હોવા છતાં પણ અહીંયા કેવળ જ્ઞાન છે ત્યારે હજી એ શરીર છે એટલે જે અપેક્ષાથી સિદ્ધને સૂક્ષ્મત્વ કહેવાયું છે એ અપેક્ષા ત્યાં નથી લાગુ પડતી. બસ એટલો અર્થ છે. વિવક્ષા ભેદ થાય છે, પણ એમાં જાણવામાં કેવળ જ્ઞાન હરિયંત પરમાત્મા, તીર્થંકર પરમાત્માનું અને સિદ્ધ પરમાત્માનું એ જુદું છે એવો કોઈ અર્થ નથી.
તો એ સૂક્ષ્મત્વની વાત થઈ. પછી તે પછીથી એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધો સમાવેશ પામે તે અવગાન. અવગાન તો પૂર્ણ અવગાના પ્રાપ્ત થઈ છે. એટલે જે ધાતુ કર્મમાં આયુ કર્મ જે છે એનો ક્ષય થતા પૂર્ણ અવગાના પ્રાપ્ત કરે છે. ને એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધો સમાવેશ પામે. એટલે એ સિદ્ધ પોતે અવગાન, એટલે સિદ્ધ જે પરમાત્મા જે છે, એ જીવ જે છે, એ શુદ્ધ જીવ જે છે, એ આકાશના એ જ ક્ષેત્રને વિશે બીજા સિદ્ધો પણ રહી શકે એવી અવગાના આપે છે. આકાશ અવગાના આપે છે એ વસ્તુ તો છે જ, પરંતુ એ જ પ્રદેશમાં બીજા સિદ્ધ આવે તો એને પણ આ સિદ્ધ જે છે તે અવગાના આપે. એટલે બીજા સિદ્ધો સાથે એ ભળી જાય એવું નથી થતું. બીજા સિદ્ધ પણ આકાશના એ જ ક્ષેત્રને વિશે હોય તો એમાં ભળી જાય એવું નથી હોતું. એટલે એમાં કોઈ દોષ નથી આવતો ભળી જાય એવો, કે અથવા તો કોઈ બીજા સિદ્ધ સાથે કોઈ સંબંધ સ્થાપિત કરે એવું પણ નથી આવતું. અને એ વાત પછી આગળ આવે છે, એ આપણે ત્યારે લઈશું. પછી 7મો ગુણ છે કે જીવોમાં નાના મોટાપણાનો અભાવ એ અગુરુ લઘુ. સામાન્ય અર્થ આપણે બીજો પણ કરીએ છીએ. અગુરુ લઘુત્વને કારણે જેવું વસ્તુનું સ્વરૂપ છે, એટલે જીવનું સ્વરૂપ જે છે એવું જ જળવાઈ રહે છે. અને અગુરુ લઘુ ગુણ અહીંયા જીવનો લેવો છે. દરેક દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણ જે છે, જેને કારણે એનું જે દ્રવ્યત્વ જે છે, જેવું છે અનંત ગુણ સ્વરૂપ, એ તો સચવાઈ રહે છે. અહીંયા વાત લીધી છે કે નાના મોટાપણાનો અભાવ. અને 8મું અહીંયા અવ્યાબાધત્વ લીધું છે. અને એ અવ્યાબાધત્વનું કારણ વેદનીય કર્મ જે એનો ક્ષય થયો છે એ લઈએ છીએ. એટલે અવ્યાબાધત્વમાં એમ અહીંયા લીધું છે કે કોઈથી બાધા ન પામે તેવું અવ્યાબાધ. એટલે સતત જે પરિણમે છે તે એમાં કોઈ બાધા આવતી નથી, વિક્ષેપ આવતો નથી, અને એ કોઈથી બાધા પામતું નથી, કોઈને બાધા પમાડતું પણ નથી. કોઈથી બાધા પામે નહીં તે, અને કોઈને બાધા પમાડે પણ નહીં, એવું સ્વરૂપ છે. તો આવા 8 ગુણ અહીંયા પ્રગટ થયા એની વાત લીધી છે. તો એ 8 ગુણ પ્રગટ થયા છે એ છે. પછી એના પછીથી આગળ કહે છે કે ચરમ દેહથી કિંચિત ન્યૂન્ય. 13મા ગુણસ્થાનના અંત ભાગમાં નાસિકા આદિ છિદ્રો પુરાઈ જઈ એક ચૈતન્ય ઘન બિંબ થઈ જતા હોવાથી સિદ્ધ ભગવાનનો આકાર ચરમ દેહથી કંઈક ન્યૂન્ય હોય છે. 13મા ગુણસ્થાનના અંત ભાગમાં નાસિકા આદિ છિદ્રો પુરાઈ જઈ, એટલે કે 14મા ગુણસ્થાને આમ તો જોવા જઈએ, કેમ કે પછી ત્યારે યોગ નથી રહેતા, યોગની ક્રિયા નથી રહેતી, મન વાણી કાયાના યોગ 14મા ગુણસ્થાને નથી રહેતા. એટલે ત્યાં આ નાસિકા આદિ છિદ્રો પુરાઈ જઈને જે વાત કરી છે, એટલે શરીરના છિદ્રો પુરાઈ જવાની વાત નથી, પણ એ જગ્યાએ રહેલા આત્માના પ્રદેશો, તો એ જગ્યાએ રહેલા આત્માના પ્રદેશો જે રીતે નાક વગેરેના છિદ્રો છે, તો એ જ રીતે આકારમાં જે આત્માના પ્રદેશો છે એ આકારમાં, તો એ છિદ્ર જે એ પુરાઈ જાય એટલે ઘન થઈ જાય, એ ઘન આકાર થઈ જાય છે તેનો આત્માના પ્રદેશો, જેમાં પોલાણ જે છે એ હવે રહેતું નથી. તો 13મા ગુણસ્થાનના અંત ભાગમાં નાસિકા આદિ છિદ્રો પુરાઈ જઈ એક ચૈતન્ય ઘન બિંબ થઈ જતા હોવાથી સિદ્ધ ભગવાનનો આકાર ચરમ દેહથી કાંઈક નિમ્ન, થોડો ઓછો એવો હોય છે. અને એ જ આકાર સહિત એ એક સમયમાં સિદ્ધ ક્ષેત્રે બિરાજી જાય છે. લોકાગ્રસ્થિત 6. તો આ ગાથામાં તથા ગાથા 51માં બંને સ્થળોએ આત્માના ઉપાદાન કારણોનું જ કથન કર્યું છે. બંનેમાંથી એકે ગાથામાં ધર્માસ્તિકાયના અભાવ અને વર્ણવ્યો જ નથી. એટલે લોકાગ્રે સ્થિત એમ કહ્યું કે લોકના અગ્રસ્થાને સ્થિત કેમ થઈ જાય છે, તો એનું વ્યવહારથી જે જવાબ આપવામાં આવે છે, તો એ રીતે જવાબ આપવામાં આવે છે કે ધર્માસ્તિકાય ત્યાં સુધી છે, એટલે પછી ત્યાં સુધી જ ગતિ કરે છે. એ શુદ્ધ જીવ જે છે, પૂર્ણપણે મુક્ત જીવ જે છે, એ એક સમયમાં ગતિ કરી અને લોકાગ્રે સ્થિત થઈ જાય. એ પછી આગળ ગતિ ન કરે એનું કારણ તો કે વ્યવહાર નહીંથી એવું કહેવાય કે ધર્માસ્તિકાય પછી અલોકાકાશમાં નથી, એટલે અલોકાકાશમાં જાય નહીં. અને બીજી વાત એમ પણ કહેવામાં આવે છે કે આ
જે દ્રવ્ય જે છે, જીવ દ્રવ્ય છે, એ લોકનું દ્રવ્ય છે, એટલે લોકાકાશમાં જ રહે છે, લોકાકાશની બહાર અલોકાકાશમાં જતું નથી. વસ્તુનો આવો જ સ્વભાવ છે. તો કે છે કે અહીંયા આ ગાથામાં તથા 51મી ગાથા બંને સ્થળોએ આત્માના ઉપાદાન કારણનું જ કથન કર્યું છે કે આત્માનું ઉપાદાન કારણ એવું છે કે લોકાગ્રહ સ્થિત થઈ જાય. એ બંને ગાથામાંથી એકે ગાથામાં ધર્માસ્તિકાયના અભાવને વર્ણવ્યો જ નથી. એમાંથી એકેમાં એમ નથી કહ્યું કે ધર્માસ્તિકાયનો અભાવ છે એટલે આગળ પછી ગતિ નથી કરતો અને લોકાગ્રહ સ્થિત થઈ જાય છે, એમ ક્યાંય કહ્યું નથી. કારણ કે તે તો અભાવરૂપ નિમિત્ત માત્ર નું જ્ઞાન છે, એટલે વ્યવહાર નહીં કહેવાય. નિમિત્ત કારણ તરીકે એમ કહેવાય કે આગળ ધર્માસ્તિકાય નથી એટલે આગળ ગતિ થતી નથી અને લોકાગ્રહ સ્થિત થાય છે. પણ ઉપાદાન કારણ જે છે એ મૂળ કારણ છે, એટલે ઉપાદાન કારણ હોય ત્યાં પછી નિમિત્ત જે સદભાવ કે અભાવરૂપ હોય એ અબાધિત નિયમ છે, એ આપણે જાણીએ છીએ. તેથી ઉપાદાન કારણ કહેતા જ નિમિત્ત કારણ ગૌણપણે અધ્યાહાર રૂપે આવી જ ગયું. નિમિત્ત કારણ તે ખરું કારણ નથી, એ તો ઉપચાર માત્ર કારણ છે. તો એ રીતે એ જીવનો એ સ્વભાવ જ છે કે એ ત્યાં સુધી જ ગતિ કરે અને પછી સ્થિત થઈ જાય, લોકાગ્રહ સુધી પહોંચે. હવે બીજી વાત અહીંયા સાથે લીધી છે કે ગાથા 2 માં કહેલ આ ઉર્ધ્વગમન સ્વભાવ વિસ્રસા ઉર્ધ્વગતિ છે. વિસ્રસા એટલે સ્વાભાવિક ઉર્ધ્વગતિ છે. અને એના પછી કેટલાક ઉદાહરણો આપ્યા છે કે કઈ રીતે ઉર્ધ્વગતિ છે. એના આપણને વ્યવહારમાં જે ઉદાહરણો પ્રાપ્ત થાય છે, પેલું એરંડાનું વગેરે, તો એ રીતે સ્વાભાવિક જ ઉર્ધ્વગતિ છે એમ. તે પછીથી 7મું છે ઉત્પાદ વ્યય સહિત. ઉત્પાદ વ્યય સહિત. હવે આ જરાક સમજવાનું છે. સિદ્ધ ભગવાનને ઉત્પાદ વ્યય સહિત કહ્યું છે તો કે છે કે સિદ્ધપણું થયું તે બદલીને સંસારીપણું ન થાય. ઉત્પાદ વ્યય એટલે એવા પર્યાયના ઉત્પાદ ન થાય કે એમાં પાછી પર્યાય બદલાઈને સંસારી થાય, એવી પર્યાય ન થાય, એવો ઉત્પાદ નથી થતો. પર્યાયનો ઉત્પાદ અને વ્યય એક સમયમાં હોય તો એ ઉત્પાદ નવી પર્યાયનો થાય, તે છતાં પણ કઈ જે સિદ્ધની પર્યાય છે એ સિદ્ધની પર્યાયનો જ ઉત્પાદ થાય. એટલે કે છે કે સિદ્ધપણું તે થયું તે બદલીને સંસારીપણું ન થાય, પણ દરેક સમયે ઉત્પાદ વ્યય ન થાય તો દ્રવ્યના સતપણાનો નાશ થાય. કેમ કે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્ય એમ જયારે કહેવામાં આવ્યું છે તો ઉત્પાદ અને વ્યય તો હોય, સમય સમય પર્યાય બદલાયા કરે છે. સિદ્ધની પર્યાય પણ સમય સમય એવી ને એવી પણ એવી એવી થયા કરે છે. એટલે એમ ઉત્પાદ વ્યય પણ છે. કેમ કે જીવ વસ્તુનો સ્વભાવ એવો ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સત્ય એ કહેવામાં આવ્યો છે, તો એ એમાં કોઈ બાધા આવે નહીં, એમાં કોઈ ફેર પડે નહીં. હવે તાત્પર્ય અહીંયા કહે છે કે કેવળી સિદ્ધ ભગવાન રાગાદિ રૂપ પરિણમતા નથી. કેવળી પરમાત્મા, અરિયદ પરમાત્મા, તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાન એ કોઈ રાગાદિ રૂપ પરિણમતા નથી અને સંસાર અવસ્થાને ઈચ્છતા નથી. હવે ઈચ્છાનો તો પ્રશ્ન જ નથી. એમણે પૂર્વે પણ એવી ઈચ્છા કરી નથી સંસારની, અને એ ઈચ્છા તો ક્યારે એમણે છોડી દીધી હતી. એટલે હવે તો એમને તો ઈચ્છા જ હોતી નથી. અને એ શ્રદ્ધાનું બળ જાણવું, પોતાને સમ્યક થયું ત્યારથી જ એ તો ઈચ્છાનો તો નાશ થયો છે. સમ્યક દર્શન થાય છે ત્યાં જ નિકાંક્ષી અંગ પ્રગટ થાય છે. નિકાંક્ષી એટલે કાંક્ષા નહીં, ઈચ્છા નહીં. એટલે ત્યારથી ચોથા ગુણસ્થાનથી જ કોઈ ઈચ્છા હોતી નથી. એટલે તે શ્રદ્ધાનું બળ જાણવું એટલે એ એવી જ શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. એને કારણે એમને હવે કોઈ ઈચ્છા હોતી નથી, તો પછી રાગ આદિ પણ હોતા નથી. જેવું 7 તત્વોનું શ્રદ્ધાન છદ્મસને હોય છે, છદ્મસને જેવું 7 તત્વોનું એટલે પુણ્ય પાપ સિવાય બાકી આપણે જે 9 તત્વ કહીએ છીએ, 9માં પુણ્ય પાપ ન લઈએ તો એ 7 તત્વ કહેવાય. 9 કહીએ છીએ ત્યારે કેટલીક વખત 9 પદાર્થ એમ પણ કહેવામાં આવે છે. તો જેવું 7 તત્વોનું શ્રદ્ધાન છદ્મસને હોય છે તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિકની હીનતા અધિકતા હોવા છતાં પણ તિર્યંચ આદિક અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક ગુણ તો સમાન જ કહ્યો છે. એટલે શ્રદ્ધા અપેક્ષાએ વિચાર કરીએ તો શ્રદ્ધા તો સિદ્ધ ભગવાનને, કેવળી પરમાત્માને, બીજા મુનિ વગેરેને અને તિર્યંચને
એ બધાને સરખી જ છે. કેમ કે શ્રદ્ધા તો પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે. આ હું એ જે શ્રદ્ધા જે છે એમાં જે વિશેષતાથી કોઈ વાત નથી, જ્ઞાનની મુખ્યતાથી કોઈ વાત નથી, એ તો બધાને સરખી જ છે. એટલે એમ સમ્યક ગુણને અહીંયા લીધો છે તો એ શ્રદ્ધા તો સમાન જ છે. માટે સર્વ જીવોએ તેવું શ્રદ્ધાન પ્રગટ કરવું. જો અહીંયા તાત્પર્યની વાત છે કે આ સમજાવવાનું, આ ગાથાનું તાત્પર્ય શું છે, તો તાત્પર્ય અહીંયા આ રીતે એમણે લીધું છે કે શ્રદ્ધાને એવું જ રાખવું કે બધાનું સ્વરૂપ, જીવ માત્રનું સ્વરૂપ એક સરખું જ છે અને એવું જ બધાને શ્રદ્ધાન થાય છે જેમને સમ્યક દર્શન થાય છે ત્યારે. એટલે શ્રદ્ધા અપેક્ષાએ જયારે વાત કરતા હોઈએ, દર્શન અપેક્ષાએ વાત કરીએ, તો સામાન્ય અવલોકન અપેક્ષાથી વિચાર કરીએ તો બધાને પોતાનું સ્વરૂપ જે છે એનો જે અહેસાસ જે છે એ તો એક સરખો જ હોય છે, એમાં કોઈ ફેર નથી. જ્ઞાન અપેક્ષાએ બધો ફેર હોય છે. તો એ અહીંયા શ્રદ્ધાની અહીંયા વાત તાત્પર્યની અંદર લીધી છે. અને એવું શ્રદ્ધાન પ્રગટ કરવું, તો એવું શ્રદ્ધાન પ્રગટ કરે એટલે પછી જીવ માત્રને એવું જ હોય છે, એક સરખું બધાનું સ્વરૂપ શ્રદ્ધાથી તો એવું જ છે. અનંત ગુણ સ્વરૂપ જેની વાત કરીએ છીએ ને એની પછી વિશેષતાથી વાત તો જયારે અનુભૂતિ થાય ત્યારે પોતપોતાને હોય છે. તો એ ત્યાંથી શરૂ કરી અને ધર્મની શરૂઆત થાય છે. એટલે કે છે કે માટે સર્વ જીવોએ તેવું શ્રદ્ધાન પ્રગટ કરવું અને આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખવો. આ તાત્પર્ય અહીંયા બતાવ્યું. સામાન્ય બધાને ખ્યાલમાં આવે એવું આ તાત્પર્ય બતાવ્યું કે સમ્યક દર્શન પ્રગટ કરવું. આ એનું તાત્પર્ય બતાવ્યું છે. હવે પછીથી આ 14મી ગાથા પૂરી થાય ત્યાર પછી હજી દ્રવ્યોનું વર્ણન આવશે. આપણે અહીંયા આ જે સામાન્ય વર્ણન આપણે દ્રવ્ય સંગ્રહમાંથી લીધું. હવે બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ જે ટીકા કરી છે એ ટીકા આપણે લઈએ છીએ. તો 14મી ગાથા અહીંયા ગાથાર્થ છે. સિદ્ધ ભગવાન કર્મોથી રહિત છે, 8 ગુણોના ધારક છે, અંતિમ શરીરથી કંઈક નિમ્ન ઓછા આકારવાળા છે, લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી યુક્ત છે. આટલી વાત અહીંયા આ ગાથામાંથી કાઢી છે. સિદ્ધ ભગવાન 8 ગુણોના ધારક છે એક વાત, અંતિમ શરીરથી કંઈક નિમ્ન ઓછા આકારવાળા છે અને એ આકાર ખડગાસન કે પદ્માસન અથવા તો અર્ધ પદ્માસન પણ હોય એવો આકાર, અને એટલી અવગાના. અને ક્ષેત્ર અપેક્ષાએ જોઈએ તો ક્યાં છે, તો લોકના અગ્રભાગે સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી યુક્ત છે. હવે ટીકામાં કહે છે કે સિદ્ધો હોય છે એ રીતે અહીં ભવંતી હોય છે, ક્રિયા અધ્યાહાર છે. જો શું કહેવા માંગે છે અહીંયા કે સંસ્કૃતમાં એમ આવે ને કે સિદ્ધા ભવંતી એટલે સિદ્ધો હોય છે, ત્યારે એમ કહેવાય કે સિદ્ધો હોય છે. તો ભવંતી શબ્દ જે છે ને એ આમાં ગાથામાં નથી, એ અધ્યાહાર રહ્યો છે. એમ અહીંયા પહેલી તો વાત લીધી ટીકાની અંદર. નિષ્કર્મણાઃ અષ્ટગુણાઃ કિંચિદુના ચર્મદેહત સિદ્ધાઃ. પછી અહીંયા આગળ આવવું છે ને, એવા ભવંતી એવા હોય છે, અથવા તો અહીંયા છેલ્લે આવવું જોઈએ નહીં. પછી લોકાગ્ર સ્થિતાઃ નિત્યાઃ ઉત્પાદ વ્યયાભ્યામ સંયુક્તાઃ ભવંતી એમ થવું છે ને, તો ભવંતી શબ્દ અહીંયા લીધો નથી. એટલે હોય છે એમ નથી, ફક્ત ગુણો લીધા છે. એટલે અહીંયા પહેલી એ સ્પષ્ટતા કરી ટીકાની અંદર કે એવા હોય છે. ભવંતી શબ્દ જે છે એ અધ્યાહાર રહ્યો છે, એ નથી. એ ક્રિયા અધ્યાહાર છે. ભવંતી હોય છે એટલે ક્રિયાપદ છે, હોય છે તો એ ક્રિયા અધ્યાહાર છે. આ તો એક તત્વની અપેક્ષાથી એક વાત કરવામાં આવી, અને સામાન્ય રીતે ટીકાકાર એ રીતે વાત કરતા હોય છે કે જેથી કરીને ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ ના આવે. કોઈ કે આ બધું લખ્યું છે પણ એમાં હોય છે એમ ક્યાં જ લખ્યું છે, એવો કોઈ વિરોધ કરે, અન્યમતી આનો અર્થ કરવા બેસે તો અહીંયા કહે છે કે એ અધ્યાહાર રહ્યું છે. ભવંતી એ શબ્દ અધ્યાહાર પડ્યો છે, અંદરમાં એવો ભાવ પડ્યો છે, એ અધ્યાહાર છે. એ શબ્દ લખાયો નથી પણ એમાં સમજી લેવાનો છે.
હવે કે છે આજે બધાની વાત મૂળ વાત હવે કહે છે કે કેવા હોય છે, તો કે છે કે નિકમ્મા અષ્ટગુણા કિંચુણા ચરમદેહ હદુ. આ અર્ધમાગધીની અંદર જે છે એ શબ્દો છે. એટલે કર્મોથી રહિત, 8 ગુણોથી સહિત, અંતિમ શરીરથી કંઈક નિમ્ન એવા સિદ્ધ છે, સિદ્ધ હોય છે, એવા સિદ્ધ છે અથવા તો એવા સિદ્ધ હોય છે. એ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કયું. એ પહેલો ભાગ થયો. પૂર્વાર્ધ એટલે ગાથાના 2 ભાગ પડે ને, પહેલી લીટી અને બીજી લીટી. સાદા શબ્દોમાં કહીએ તો એ પૂર્વાર્ધ કહેવાય. પહેલી લીટીમાં જે છે એ પૂર્વાર્ધ કહેવાય, પછી છે એ ઉત્તરાર્ધ કહેવાય. હવે તો ઘણો સમય થયો, બધાને આ બધી વાત ખબર જ હશે, પણ છતાંય કોઈકને ન ખબર હોય તો આપણે જરા વાત લઈએ છીએ. પૂર્વાર્ધ એટલે દરેકે દરેક શબ્દનો અર્થ આપણે જયારે સમજીએ ત્યારે આપણને આનંદ થાય કે ઓહો આવી વાત છે. આચાર્ય ભગવાને ગાથા કઈ આમનામ લખી નાખી નથી, એની અંદર એટલું જ વ્યાકરણ આ તે બધું ભરી પડ્યું છે. તો પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કયું. આ રીતે કયું સ્વરૂપ, શું સ્વરૂપ કયું કે કર્મોથી રહિત, 8 ગુણોથી સહિત અને અંતિમ શરીર, ચરમ શરીર જે છે એનાથી કાંઈક નિમ્ન એવા સિદ્ધ હોય છે. એ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધથી સિદ્ધોનું સ્વરૂપ કયું. અને હવે કહે છે કે હવે તેમનો ઉર્ધ્વગમન સ્વભાવ કહેવામાં આવે છે. એટલે આ ઉર્ધ્વગમન સ્વભાવની વાત હતી એ આપણે જયારે બીજી ગાથામાં વાત કરી તો એ 9મો બોલ હતો. 8મો બોલ સિદ્ધ જીવનું સ્વરૂપ કેવું છે, તો એમાં 8મા બોલમાં સિદ્ધની વાત હતી અને 9મા બોલમાં એ જીવનો ઉર્ધ્વગમન સ્વભાવ છે. તો એ અહીંયા આ ગાથાની અંદર લઈ લેવામાં આવ્યો છે. આ ગાથાના જે ઉત્તરાર્ધની અંદર એ ઉર્ધ્વગમન સ્વભાવ કહેવામાં આવ્યો છે. એટલે લોયગઠિલા નીચા અપ્પાદવ એ હિમ સંજુતા, તે સિદ્ધ ભગવંતો લોકના અગ્ર ભાગમાં સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી સંયુક્ત છે. આ વાત અહીંયા કરવામાં આવી. માત્ર ઉર્ધ્વગમન સ્વભાવની વાત નથી કરી, પણ સાથે આ બધું લઈ લીધું છે. તે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગમાં સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી સંયુક્ત છે. અહીંયા આ અર્ધમાગધી ભાષાના શબ્દો લીધા છે અને ટીકામાં એમણે પોતે સંસ્કૃતમાં લખ્યું છે. આ બધું આ ગુજરાતી કંઈ એમણે નથી લખ્યું. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા તો સંસ્કૃતમાં છે અને એમાં એમણે સંસ્કૃતમાં પછી એ વાત લખી છે, એનું ગુજરાતી આ રીતે કરવામાં આવ્યું છે. અને મૂળ ગાથાની અંદર જોઈએ તો ઉત્તરાર્ધની અંદર જે સંસ્કૃત એમણે ભાષાંતર કર્યું છે, કેમ કે એમણે આ ગદ્ય અને પદ્ય બંનેનું ભાષાંતર પૂજ્ય બ્રહ્મદેવજીએ કર્યું છે. એટલે ભાષાંતર પદ્યનું ભાષાંતર એટલે ગાથાનું સંસ્કૃત ભાષાંતર અને ટીકા સંસ્કૃતમાં એ બંને પૂજ્ય બ્રહ્મદેવજીએ લખ્યા છે. તેમાં ઉત્તરાર્ધની અંદર એમ કહે છે કે લોકાગ્રસ્થિતા નિત્યા ઉત્પાદ વ્યયાભ્યા સંયુક્તા. આ જે એ બીજો ભાગ થયો એની અંદર આ વાત કહેવામાં આવી છે કે જેને આપણે 9મા બોલમાં લઈએ છીએ. અને એમાં આચાર્ય ભગવાને તો બધું કહ્યું છે, એકલું લોકાગ્રસ્થિત એમ નથી લીધું, નિત્ય અને ઉત્પાદ વ્યય સંયુક્ત એમ 3 વાત લેવામાં આવી છે. તો આ ત્રણેય વાતને સાથે રાખવાની છે. તો તે સિદ્ધ ભગવંતો લોકના અગ્રભાગમાં સ્થિત છે, નિત્ય છે અને ઉત્પાદ વ્યયથી સંયુક્ત છે. ટીકાની દરેક વાતને જયારે આપણે સમજીએ છીએ તો એ આખી વાત આપણને અંતરમાં બેસી જાય છે કે આ સિદ્ધનું સ્વરૂપ, આવું સ્વરૂપ. હવે વિસ્તારથી કહેવામાં આવે છે, કર્મ શત્રુઓના વિધ્વંસક શુદ્ધ આત્માની સંવિતિ એટલે સંવેદનના બળથી જ્ઞાનાવરણ આદિ મૂળ અને ઉત્તર સમસ્ત કર્મ પ્રકૃતિઓનો વિનાશ કરવાને કારણે સિદ્ધ ભગવાન 8 કર્મથી રહિત છે. 8 કર્મથી રહિત છે એમ બોલી નાખીએ એમાં શું વાત આપણને મળે? કાંઈ વાત ના મળે. એમાં આપણે જે પ્રયોજનભૂત વાત જે જોઈએ છે એને તો થોડીક સમજીએ તો ખબર પડે ને કે કેવી રીતે એ 8 કર્મથી રહિત થયા છે. એટલે એમાં આપણને એ અહિંદ દશાની અંદર એમણે જે પુરુષાર્થ કર્યો એનો પણ ખ્યાલ આવે, ચિંતન એનું પણ થાય. અને સાથે સાથે કર્મથી રહિત છે તો હવે એમની જે દશા જે છે એમાં બીજું કાંઈ હોય જ નહીં, મન વાણી કાયા બધું હોય જ નહીં. તરત જ આપણને બીજી જ ક્ષણે એવો વિકલ્પ આવે કે હા 8 કર્મથી રહિત છે તો પછી એમને અઘાતી કર્મો છે જ નહીં, તો પછી આયુષ નામ ગોત્ર વેદની આ તો બધું કાંઈ છે જ નહીં.
ઘાતી કર્મોથી રહિત થયા છે એનો તો કદાચ આપણે પહેલાય વિચાર કર્યો હતો, હરિન દશા પ્રગટ થઈ ત્યારે, પણ હવે તો પેલું પણ નથી, આવી દશા. ત્યારે આપણે જરાક આપણે કલ્પનામાં સિદ્ધ ભગવાનનું ચિત્ર વિચાર કરીએ કે ઓહો કેવા સિદ્ધ ભગવાન હોય, અમૂર્તિકપણું છે, દેખાવાના તો નથી ઇન્દ્રિય દ્વારા, પણ કેવું સ્વરૂપ હોય, તો એનો ખ્યાલ આપણને આવે છે. શું કે છે કે કર્મ શત્રુઓના વિધ્વંસક સ્વશુદ્ધ આત્માની સંવિતિના સંવેદનના બળથી. કેવી રીતે છે તો કે આત્માનું સંવેદનના બળથી આ જે જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિ અને ઉત્તર સમસ્ત પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ તો 8, 4 ઘાતી કર્મની અને 4 અઘાતી કર્મની, અને પછી ઉત્તર પ્રકૃતિઓ જોઈએ તો 148 કુલ પ્રકૃતિ થાય છે. તો એમ મૂળ અને ઉત્તર પ્રકૃતિઓ એ સમસ્ત કર્મ પ્રકૃતિઓનો વિનાશ કરવાને કારણે સિદ્ધ ભગવાન 8 કર્મથી રહિત છે. હવે એવું કેમ છે એને માટે એક અહીંયા વિશેષણ મૂક્યું છે, એટલે વિશેષણ તરીકે આખું વાક્ય મૂક્યું છે. કર્મ શત્રુઓના વિધ્વંસક, કર્મ શત્રુઓનો નાશ કરવાનો શું છે તો કે શુદ્ધ આત્માના સંવેદનનું બળ છે. શુદ્ધ આત્માના સંવેદનનું, સંવિતિનું બળ, શુદ્ધ આત્માના સંવેદનનું બળ એવું છે કે એ બળથી સામે જે છે કર્મની પ્રકૃતિઓ જે છે એનો નાશ થઈ જાય છે. હવે કર્મ તો દ્રવ્ય કર્મ જે છે એના સુધી તો ક્યાં ભગવાન આત્મા પહોંચે છે, પણ ભગવાન આત્માનો કેવો ઉત્કૃષ્ટ ભાવ છે કે સામે પેલા કાયમના રચકણો ખરી જાય છે નિમિત્ત તરીકે, છતાં પણ મૂળ વાત તો આ કરવી છે. કર્મ શત્રુઓના વિધ્વંસક શું છે? શુદ્ધ આત્માનું સંવેદન, શુદ્ધ આત્માનું સંવેદન આવું છે, અને એમાં આપણે સમજવાનું છે શુદ્ધ આત્માનું સંવેદન એવું છે કે જેનું કારણે સામે કર્મની પ્રકૃતિઓ જે છે એ કર્મની પ્રકૃતિ તરીકે રહેતી નથી, એ કારણે રજકણો ખરી જાય છે. શુદ્ધ આત્માનું સંવેદન કરતા આપણને ઘણી નિર્જરા થાય છે, એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એક એક વાતને જરાક શાંત ચિત્તથી વિચાર કરીએ તો આચાર્ય ભગવાને કાંઈ અમસ્તુ લખ્યું છે એમ નથી. ટીકાકાર પણ એવા મહાવિદ્વાન છે. બ્રહ્મદેવજીની ટીકા કોઈ સામાન્ય વાત નથી. આમાં આપણને એ વાત કહી દીધી કે ભાઈ તું શુદ્ધ આત્માનું સંવેદન કર, એવી સંવેદન કરવાથી તને પણ તારા કર્મ જે છે એ ખરી જાય છે, તને નિજરા થાય છે. એ નિજરા બીજું કોઈ કરતું નથી. એમાંથી બીજી વાત પણ એ પણ પ્રાપ્ત થાય કે નિજરાનું કારણ બીજું કાંઈ નથી, શુદ્ધ આત્માની સંવિતિ, શુદ્ધ આત્માનું સંવેદન છે એ જ કારણ છે. બીજું કોઈ બાહ્ય તપ વગેરે જે છે એ નિજરાનું કારણ નથી. કોઈ શુભભાવ છે એ નિજરાનું કારણ નથી. નિજરાનું કારણ શું છે? સ્વસંવેદન છે. સ્વસંવેદનના બળથી, અને એમાં તો આ મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓ બધું નાશ પામે છે. તો એ બળ કેવું? સ્વસંવેદનનું બળ કેવું? અને ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય. અઘાતી કર્મોની પ્રકૃતિની તો વાત જવા દો, પણ ઘાતી કર્મો જે જીવના સ્વભાવ ભાવનો ઘાત થવા નિમિત્ત કારણ છે એનો ક્ષય થઈ જાય છે. તો એનો ક્ષય થાય છે કેવી રીતે? તો કે શુદ્ધ આત્માના સંવેદનના બળથી થાય છે. શુદ્ધ આત્માનું સંવેદન. બહુ સરસ વાત છે પ્રભુ. આપણો તો એટલો ક્ષયોક્ષમ પણ નથી, પણ છતાંય કે એમને કરુણા કરી અને સંસ્કૃતની અંદર જે આ ટીકા લખી છે અને જે શબ્દ મૂક્યા છે એ ખૂબ મહત્વના છે. તો એમ એ કર્મ રહિત થાય છે. પછી આગળ અહીંયા કહે છે કે સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાન, અગુરુ, લઘુ અને અવ્યાબાદ એ 8 ગુણો સિદ્ધોને હોય છે. સામે જે કર્મની પ્રકૃતિઓ જે નિમિત્ત તરીકે હતી એ ગઈ એટલે આ બધું પૂર્ણપણે પ્રગટ થયું. 4 ઘાતી કર્મની પ્રકૃતિઓનો ક્ષય થયો છે, એટલે કે 9 પ્રકારે ક્ષાયિક ભાવ પ્રગટ થયો છે. તો ત્યારે સમ્યક્ત્વ છે, જ્ઞાન છે, દર્શન છે, વીર્ય છે, આ 4 પૂર્ણપણે પ્રગટ થયા છે. અને અઘાતી કર્મોના ક્ષયના નિમિત્તે સૂક્ષ્મત્વ, અવગાનત્વ, અગુરુ લઘુત્વ અને અવ્યાબાધત્વ એમ 8 ગુણો સિદ્ધને હોય છે. મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એમાં
સમ્યક્ત્વને લીધું છે. જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ ગઈ છે એટલે પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થઈ છે. મોહની કર્મની પ્રકૃતિ ને લીધે સમ્યક્ત્વ લીધું. સમ્યક્ત્વની અંદર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણે ત્રણ આવી જાય છે. એટલે એમાં મોહનીય કર્મની, દર્શન મોહનીય અને ચારિત્રક મોહનીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થતા સમ્યક્ત્વ કહ્યું એટલે એમાં બધું આવી ગયું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થયું. પછી જ્ઞાન જે પ્રગટ થયું, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટ થયું, અનંત જ્ઞાન પ્રગટ થયું છે. તો જ્ઞાનાવરણીયની બધી પાંચે પ્રકૃતિઓનો ક્ષય થયો છે ત્યારે એમ છે. એવી રીતે દર્શનાવરણીયની બધી પ્રકૃતિનો ક્ષય થયો છે તો એ અનંત દર્શન છે. અને એવી જ રીતે અંતરાય કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષય થયો છે તો અનંત વીર્ય પ્રગટ થયું છે. એટલે એકલું અનંત વીર્ય બળ એમ નહીં, પછી દાનાંતરા ને એ બધા પણ સાથે પ્રકૃતિઓ ગઈ છે, બધું જ એમાં સાથે આવી જાય છે. એમ ચારે ઘાતી કર્મની પ્રકૃતિઓના ક્ષયની સામે જે પ્રગટ થયું છે એ અહીંયા લીધું છે. અને એ જ રીતે અઘાતી કર્મની પ્રકૃતિના ક્ષયને કારણે જે પ્રગટ થયું છે સૂક્ષ્મત્વ, એટલે કે નામ કર્મની પ્રકૃતિઓ જે છે, પ્રાણુ પ્રકૃતિઓ, એ પ્રાણુ પ્રકૃતિઓના ક્ષયને કારણે જે પ્રગટ થયું છે, પોતાનું વસ્તુ પોતાની છે પણ એના નિમિત્તે અવરાઈ હતી. નામ કર્મની પ્રકૃતિના નિમિત્તે પોતાની એ સૂક્ષ્મત્વની પ્રકૃતિ, સૂક્ષ્મત્વ પોતાનો સ્વભાવ, એવો ગુણ જે અવરાયેલો હતો એ હવે પ્રગટ થયો છે. એવી રીતે અવગાનત્વ પ્રગટ થયું છે. પૂર્ણ અવગાહના પ્રગટ થઈ છે તો એ આયુષ કર્મની પ્રકૃતિ જે હતી એના નિમિત્તે એ પૂર્ણ અવગાહના નહોતી પ્રગટ થતી, તો અવગાહનાનો પૂર્ણ ગુણ હવે પ્રગટ થયો છે. એવી જ રીતે અગુરુ લઘુ, એ અગુરુ લઘુ તો પૂર્ણપણે ગયો એવો ગુણ પ્રગટ થયો છે. એ ગોત્ર કર્મની પ્રકૃતિ જે હતી એના નિમિત્તે જે અવરાયો હતો તે હવે પૂર્ણપણે પ્રગટ થયો છે. અને અવ્યાબાધત્વ પ્રગટ થયું છે તો એવો ગુણ જે પોતાનો હતો એ હવે પ્રગટ થયો છે. કેમ કે સામે જે વેદનીય કર્મની પ્રકૃતિ હતી એનો ક્ષય થયો છે. તો એમ એ 8 કર્મની પ્રકૃતિનો વિચાર કરીએ તો આપણને સહેલાઈથી ખ્યાલ આવે છે કે આ 8 ગુણો સિદ્ધ ભગવાનને પ્રગટ છે. અને આગળ કહે છે કે એ ગાથામાં કહેલા ક્રમ પૂર્વક 8 કર્મ રહિત એવા તે સિદ્ધોના 8 ગુણો કહેવામાં આવે છે. અને હવે એનો વિસ્તાર આગળ લેશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.